અત્યાર સુધી આપણે તટસ્થ રેખા વિશ્લેષણમાં અભ્યાસ કરીએ છીએ અને તટસ્થ રેખા વિશ્લેષણમાં અભ્યાસમાં આપણે શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો. એમાં તટસ્થ રેખાના અર્થ વિશે પણ આપણે ભણ્યા અને એના વિશે વાત કરી કે તટસ્થ રેખા કોને કહેવાય, જેમાં સરખા સંતોષ આપતા સંયોજનો જે છે એ સરખા સંતોષ આપતા સંયોજનોને આપણે તટસ્થ રેખા તરીકે ઓળખીએ છીએ. આ તટસ્થ રેખાનું જે ઉદ્ભવ છે એ વાસ્તવમાં દૃષ્ટિગુણ વિશ્લેષણની કેટલીક મર્યાદાઓ દૂર કરવા માટે છે અને આ જે ગ્રાહકના વર્તનનો સિદ્ધાંત છે એ ગ્રાહકના વર્તનના સિદ્ધાંતને વધારે અસરકારક બનાવવા માટે આ તટસ્થ રેખા વિશ્લેષણ આપવામાં આવ્યું છે. અલબત્ત તટસ્થ રેખા વિશ્લેષણના ગુણધર્મો કે લક્ષણો વિશે અભ્યાસ કરતાં આપણે એવું ભણવાની કોશિશ કરી હતી કે તટસ્થ રેખા એ જમણી બાજુએ નીચે તરફ ઢળતી હોય છે. તટસ્થ રેખા જમણી બાજુએ નીચે તરફ ઢળતી હોય છે એનો અર્થ એ થયો કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે અને એને કારણે તટસ્થ રેખા જે ઋણ ઢાળ ધરાવતી હોવાને કારણે એવું બને છે કે તટસ્થ રેખામાં એક વસ્તુના એકમો વધતા જાય તેમ તેમ બીજી વસ્તુના એકમો ઘટતા જાય છે અને એને કારણે આપણે આ સમજવાનો કોશિશ કરીએ છીએ. એક કામ કરો, આ ડાયાગ્રામ હમણાં કાઢી આપો. એટલે આપણે જે તટસ્થ રેખા છે એ તટસ્થ રેખાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કાગળથી જ કાઢશો ત્યારે ડસ્ટર નથી. આપણે જ્યારે તટસ્થ રેખાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તટસ્થ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ. એ ઋણ ઢાળ ધરાવે છે એનો અર્થ આપણે એ કર્યો કે તટસ્થ રેખામાં કોઈ એક વસ્તુના એકમો વધતા જાય તો બીજી વસ્તુના એકમો આપમેળે ઘટતા જાય છે. એટલે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે એ એનું પહેલું લક્ષણ છે. આ ઋણ ઢાળ ધરાવે છે એનું અર્થઘટન અને સમજ પ્રાપ્ત કરીએ તો આ જે.આર. હિક્સ અને આર.જી.ડી. એલનનું એવું કહેવું છે કે ગ્રાહક પાસે મર્યાદિત આવક છે. મર્યાદિત આવકમાંથી એને બે વસ્તુઓના સંયોજન ખરીદવા છે. તો બે વસ્તુના સંયોજન ખરીદવાના છે, એક્સ અને વાય એવી બે વસ્તુ, ચીકુ અને સફરજન આપણે લીધું હતું. તો એવી બે વસ્તુઓના સંયોજન ખરીદવા છે ત્યારે મર્યાદિત આવકમાંથી જો એ કોઈ બીજી એક વસ્તુના વધારે એકમો ખરીદવા માટેનો પ્રયત્ન કરે તો પહેલી વસ્તુના એકમો એને છોડવા પડે છે. અને આ બનવા પાછળનું કારણ એ છે જો ગ્રાહકની આવક અમર્યાદિત હોત તો આ પરિસ્થિતિ ઉદ્ભવત નહીં. પણ ગ્રાહકની આવક મર્યાદિત હોવાને કારણે જ્યારે એ મર્યાદિત આવકમાંથી એ વધુમાં વધુ મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના એકમો વધુને વધુ પસંદ કરે તેમ તેમ એને પહેલી વસ્તુના એકમો જતા કરવા પડે. અને એ બતાવવા માટે, એ સ્થિતિનું નિર્માણ થવાને માટે થઈને આ તટસ્થ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે. ખાસ વાત એ હતી આખા તટસ્થ રેખા વિશ્લેષણની અંદર એના લક્ષણોના અભ્યાસમાં કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવતી ન હોય તો શું? જો તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવતી ન હોય તો તટસ્થ રેખા ઘન ઢાળ ધરાવતી હોય, કાં તો તટસ્થ રેખા ક્ષિતિજને સમાંતર હોય, કાં તો તટસ્થ રેખા લંબ ધરીને સમાંતર હોય. ઘન ઢાળ ધરાવે છે એનો અર્થ શું થયો કે એક વસ્તુમાંથી, જ્યારે બે વસ્તુમાંથી એક વસ્તુ ગ્રાહકને નકારાત્મક દૃષ્ટિગુણ આપતી હોય અને બીજી વસ્તુ ગ્રાહકને હકારાત્મક દૃષ્ટિગુણ આપતી હોય
ત્યારે તટસ્થ રેખા ઘન ઢાળવાળી બને. એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે કોઈ એક કામદાર છે, કોઈ એક શ્રમિક છે, એ અમુક કામના કલાકો પછી એ બે વસ્તુઓ વચ્ચે પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થાય. દાખલા તરીકે એણે કામ કરવું કે આરામ કરવો, કામને પ્રેફરન્સ આપવું કે આરામને પ્રેફરન્સ આપવું. પણ એ અમુક કામ કર્યા પછી અને અપેક્ષિત વેતન મળ્યા પછી એ આરામ કરવાને વધારે પસંદ કરશે, કારણ કે આરામ કરવાથી એને કલ્યાણ કે સંતોષમાં વધારો થાય છે. જ્યારે એને કામ કરવાથી કંટાળો આવે છે, નકારાત્મક દૃષ્ટિકોણ મળે છે, એટલે એ કામને બદલે આરામ કરવાનું વધુ પસંદ કરશે. અહીંયા કામ અને આરામ એ બંને વચ્ચે જુઓ તો અવેજી વધતા જતા દરે થાય છે. હવે તટસ્થ રેખા એમ કહે છે કે બે ચીજવસ્તુઓ વચ્ચેની અવેજી ઘટતા જતા દરે થવી જોઈએ. જ્યારે તટસ્થ રેખા ગંઢાળવાળી હોય ત્યારે એ બે વસ્તુ વચ્ચેની અવેજીનો જે દર છે એ અવેજીનો દર વધતો જાય છે. અને આ મોટે ભાગે ક્યાં બનતું હોય છે? વિકસિત દેશોમાં. વિકસિત દેશોની અંદર જ્યારે વ્યક્તિ ખૂબ જ કામ કરે અને એ થાક અનુભવે અને એને અપેક્ષિત વેતન મળી જાય, પછી એ કામ કરવાને બદલે આરામ વધુ પસંદ કરે છે. એટલે કે આરામમાંથી એને વધારે દૃષ્ટિકોણ મળે છે. એટલે આપણે એવું ભણવાની કોશિશ કરી હતી કે ભાઈ, જો તટસ્થ રેખા જમણી બાજુએ નીચે તરફ ઢળતી ન હોય, એટલે કે ઋણ ઢાળ ધરાવતી ન હોય, તો એ ઘન ઢાળવાળી હોય, અને ઘન ઢાળવાળી હોવાને કારણે એ શક્ય નથી. બીજી વાત મૂકી હતી કે એક ક્ષિતિજને સમાંતર તટસ્થ રેખા હોઈ શકે, તો ક્ષિતિજને સમાંતર પણ તટસ્થ રેખા હોઈ શકે નહીં. શા માટે હોઈ શકે નહીં ક્ષિતિજને સમાંતર તટસ્થ રેખા? એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. ફરી સહેજ રિપીટ કરું છું કે ક્ષિતિજને સમાંતર તટસ્થ રેખા કેમ ન હોઈ શકે. એટલે કે આ જો ક્ષિતિજને સમાંતર તટસ્થ રેખા હોય તો એ તટસ્થ રેખામાં આ જે તટસ્થ રેખાની શરત છે એ શરતનો જ ભંગ થાય છે. કારણ કે જો એ બે અવેજીની વસ્તુઓ છે, એ બે અવેજીની વસ્તુઓ એક સરખો સંતોષ આપતી નથી, અને બે અવેજીની વસ્તુઓ એક સરખો સંતોષ આપતી ન હોય તો તટસ્થ રેખા એ પ્રકારની હોઈ શકે નહીં. ત્રીજી બાબત છે, જો એ પાયાને ધરીને સમાંતર ન હોય, કારણ કે એ સરખો સંતોષ આપતી નથી, એ શરતનો ભંગ થાય છે. એ જ પ્રમાણે તટસ્થ રેખા જો લંબ ધરીને સમાંતર હોય તો પણ એ આ તટસ્થ રેખાની શરતનો ભંગ થાય છે. શરત એ છે કે ગ્રાહકને તેના સંયોજનમાંથી સરખો સંતોષ મળવો જોઈએ. એ એક સરખો સંતોષ આપતા સંયોજનોને જ પસંદ કરે છે, અને એને કારણે તમે એક સરખો સંતોષ આપતા સંયોજનોને કારણે તમે એ શરતનો ભંગ થાય એ પ્રકારની તટસ્થ રેખા પ્રાપ્ત કરી શકો નહીં, અને એને કારણે લંબ રેખાને સમાંતર પણ તટસ્થ રેખા હોઈ શકે નહીં. બીજું લક્ષણ આપણે ભણવા માટેનો કોશિશ કરી હતી કે તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય છે. તટસ્થ રેખાની મૂળભૂત ધારણાઓ, તટસ્થ રેખાનો મૂળભૂત અભિગમ, તટસ્થ રેખાની જે વાત ગ્રાહકના વર્તનના સિદ્ધાંતને સમજાવવા માટેની છે, એમાં અવેજી વસ્તુઓ વચ્ચે ઘટતા જતા દરે અવેજી હોય છે એ એક ચોક્કસ વસ્તુ છે. અને ઘટતા જતા અવેજીપણાનો સંબંધ એ બહિર્ગોળ તટસ્થ રેખા દ્વારા જ શક્ય બની શકે. જો તમે બહિર્ગોળ તટસ્થ રેખા ન દોરો તો બે વસ્તુઓ વચ્ચેના અવેજીપણાનો સંબંધ જાળવી શકાતો નથી. બે વસ્તુઓ વચ્ચેનો અવેજીપણાનો સંબંધ એટલે શું? કે તમે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું ખરીદી કરવાનું વધારે પસંદ કરો છો, ત્યારે પહેલી વસ્તુના એકમો તમારે જતા કરવા પડે છે, અને પહેલી વસ્તુના એકમો જતા કરવાના બદલામાં તમે બીજી વસ્તુના એકમો પ્રાપ્ત કરી શકો છો. કેટલા પ્રમાણમાં છોડો છો એ સંખ્યાવાચક સમજૂતી આરજેડી એલન કે જે.આર. હિક્સ કહેતા નથી. એ સંખ્યામાં નહીં, એ ક્રમવાચકની દ્રષ્ટિએ આખું વિશ્લેષણ આપ્યું છે
એટલે એ ઘટતા જતા અવેજીપણાના સંબંધને દર્શાવવા માટે ઉગમ બિંદુએથી તટસ્થ રેખા બહિર્ગોળ હોય તો જ અવેજીપણાનો સંબંધ દર્શાવી શકાય. એક વધારાના એકમ માટે તમે કોઈ એક વસ્તુના એકમો જતા કરવા માટે જે વાત બતાવો છો એ જ સીમાંત અવેજીનો દર છે. અને એ સીમાંત અવેજીનો દર એ જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ તટસ્થ રેખાનો ઢોળાવ એ ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ બનતો જાય છે. અને જો બહિર્ગોળ તટસ્થ રેખા હોય તો જ એ એક્સ અને વાય એ બંને વચ્ચે એ અવેજીપણાનો સંબંધ જળવાઈ રહે છે. હવે બીજી વાત એ આવે કે જો ભાઈ તટસ્થ રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ ન હોય તો શું થાય? તો કે તટસ્થ રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ ન હોય તો અંતર્ગોળ હોઈ શકે. અને જો તટસ્થ રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોવાને બદલે અંતર્ગોળ હોય તો શું થાય કે ગ્રાહક એક વધારાના એકમ માટે એક્સના એકમો છોડવાની તૈયારી ગ્રાહકની છે એ વધતી જાય. એટલે વધતા જતા દરે અવેજી પ્રાપ્ત થાય. ક્યારે? જો તટસ્થ રેખા ઉગમ બિંદુએથી અંતર્ગોળ હોય તો. એટલે એ પણ ન હોઈ શકે, તટસ્થ રેખા ઉગમ બિંદુએથી અંતર્ગોળ પણ ન હોઈ શકે, તટસ્થ રેખા સીધી પણ ન હોઈ શકે. કારણ કે જો તટસ્થ રેખા સીધી હોય તો એ સરખા પ્રમાણમાં ફેરફાર થાય છે એક્સ અને વાયના એકમોમાં. એટલે એક્સના જેટલા એકમો તમે છોડવા તૈયાર થાઓ છો એટલા જ વાયના એકમો પ્રાપ્ત થાય છે. ક્યારે? જો તટસ્થ રેખા સીધી હોય તો. એટલે કે બંને વચ્ચેનું અવેજીપણાનું પ્રમાણ છે એ સરખું જળવાઈ રહે છે. અહીંયા તો ઘટતા દરે અવેજી થવી જોઈએ તો જ એ તટસ્થ રેખાનો સરખો સંતોષ આપનારી બાબત સિદ્ધ થઈ શકે. એટલે તટસ્થ રેખા એ સીધી રેખા પણ હોઈ શકે નહીં. તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી જોતા બહિર્ગોળ છે. જો ન બહિર્ગોળ હોય તો તે અંતર્ગોળ હોઈ શકે. જો એ બહિર્ગોળ ન હોય તો એ સીધી રેખા હોઈ શકે. જો એ બહિર્ગોળ ન હોય તો કાટખૂણા આકારની પણ હોઈ શકે. પ્રશ્નાર્થ છે. તો તટસ્થ રેખા એ કાટખૂણા આકારની પણ હોઈ શકે નહીં. એટલા માટે કે તમે એક વસ્તુનું પ્રમાણ સ્થિર રાખીને અન્ય વસ્તુનું પ્રમાણ ગમે તેટલું વધારો તો પણ ગ્રાહકના કુલ સંતોષમાં વધારો કરી શકાતો નથી. કારણ કે કાટખૂણા આકારની જે છે, આમ કાટખૂણા આકારની જે તટસ્થ રેખા પ્રાપ્ત થાય આપણને, એ કાટખૂણા આકારની જે તટસ્થ રેખા પ્રાપ્ત થાય એ એમ બતાવે છે કે કોઈ એક વસ્તુનું પ્રમાણ સ્થિર રાખ્યું છે અને બીજી વસ્તુનું પ્રમાણ વધતું જાય છે તો જ કાટખૂણા આકારની આ તટસ્થ રેખા હોઈ શકે. પણ એ પ્રકારની તટસ્થ રેખા એ ગ્રાહકના સંતોષમાં વધારો કરી શકતું નથી અને એટલા માટે કાટખૂણા આકારની પણ તટસ્થ રેખા હોઈ શકે નહીં. આનો અર્થ એ થયો કે તટસ્થ રેખા હંમેશા એના ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. બીજું અને ત્રીજું લક્ષણ આપણે અભ્યાસમાં ભણ્યા. પછીની બાબત છે કે તટસ્થ રેખા જે છે એ તટસ્થ રેખા એકબીજાને છેદી શકે નહીં અથવા તો એકબીજાને સ્પર્શી શકે નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તટસ્થ રેખા એકબીજાને છેદી શકે નહીં કે એકબીજાને સ્પર્શી પણ શકે નહીં. આ ડાયાગ્રામમાં દોરી શકાય એવી આમ તટસ્થ રેખા એકબીજાને છેદે એકબીજાને સ્પર્શે એવી બાબત છે. શરૂઆતમાં આપણે થોડીક વસ્તુ ભણ્યા હતા કે જો ગ્રાહક એ અને બી વચ્ચે તટસ્થ હોય અને એ સંયોજનની સાથે સાથે જો એ બી અને સી વચ્ચે પણ તટસ્થ હોય તો ગ્રાહક એ અને સી વચ્ચે પણ તટસ્થ છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે સંક્રમકતાની ધારણા મુજબ એ ગ્રાહક એ અને સી વચ્ચે પણ તટસ્થ બને છે. અહીંયા જ્યારે સંક્રમકતાની ધારણાની વાત કરવામાં પ્રમાણે એ અને બી વચ્ચે જેમ ગ્રાહક તટસ્થ છે, બી અને સી વચ્ચે ગ્રાહક તટસ્થ છે અને એને કારણે એ અને સી વચ્ચે પણ તટસ્થ છે. પણ ગ્રાહકને એક સરખો સંતોષ મળવો જોઈએ. પણ આ સ્થિતિમાં ગ્રાહકને એક સરખો સંતોષ મળતો નથી કારણ કે બી અને સી એ બંને બિંદુઓ તટસ્થ રેખાની જુદી જુદી રેખાઓ ઉપર આવેલા છે. અહીંયા તો
શરૂઆતમાં જ આપણે અભ્યાસમાં ભણ્યા હતા કે તટસ્થ રેખાના દરેક બિંદુ ઉપર ગ્રાહકને એક સરખો સંતોષ મળે છે. તટસ્થ રેખાના નકશામાં પણ એવું ભણ્યા હતા કે તટસ્થ રેખાના પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા ઊંચી છે, બીજી કરતાં ત્રીજી ઊંચી છે, ત્રીજી કરતાં ચોથી ઊંચી છે, પણ પહેલી તટસ્થ રેખાના કરતાં બીજી તટસ્થ રેખા ઉપર આટલો વધારે સંતોષ મળશે એવું કહેવામાં આવ્યું નથી. સંતોષની સપાટી દર્શાવી છે, પણ આટલો વધારે સંતોષ મળશે એમ કહેવામાં આવતું નથી. એટલે આ જો બંને બાબતો જે છે એ બંને બાબતો એવું દર્શાવે છે કે જો ગ્રાહક એ અને બી વચ્ચે તટસ્થ હોય, બી અને સી વચ્ચે તટસ્થ હોય, તો એ અને સી વચ્ચે પણ તટસ્થ હોઈ શકે. અને એ જ પ્રમાણે બી બિંદુ પરના વસ્તુના સંયોજનો, સી બિંદુ પરના વસ્તુના સંયોજનો ગ્રાહકને વધારે સંતોષ આપશે. એટલે ગ્રાહકના એક જ બિંદુ પરના વધારે સંતોષ આપતા સંયોજનો ક્યારેય તટસ્થ રેખાઓ એકબીજાને સ્પર્શી શકે નહીં. અને એટલા માટે એનું ચોથું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે કે તટસ્થ રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં અને તટસ્થ રેખાઓ ક્યારેય એકબીજાને સ્પર્શી શકે નહીં. પછીનો લક્ષણ તટસ્થ રેખાનું જે છે તે કે નીચી તટસ્થ રેખા કરતાં ઊંચી તટસ્થ રેખા ગ્રાહકને વધારે સંતોષ આપે છે. આને સમજવા માટે કદાચ તટસ્થ રેખાનો નકશો આપણે અભ્યાસમાં મૂક્યો હતો અને તટસ્થ રેખાના નકશામાં એવું દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખામાં વધારે સંતોષ મળે છે, બીજી કરતાં ત્રીજીમાં વધારે સંતોષ મળે છે અને ત્રીજી કરતાં ચોથીમાં વધારે સંતોષ મળે છે. આનું સાદું અર્થઘટન પણ આપણે સમજવાની કોશિશ કરી હતી કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે અને અમર્યાદિત જરૂરિયાતોને કારણે એ વધારે ને વધારે જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે એની જે જરૂરિયાતોનું પ્રમાણ છે એ જરૂરિયાતોનું પ્રમાણ હંમેશા વધતું જ જાય છે અને એને કારણે એ વધારે ને વધારે ચીજવસ્તુના એકમો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને એટલે એ પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા ઉપર, બીજી કરતાં ત્રીજી ઉપર, ત્રીજી કરતાં ચોથા ઉપર જવાનું પસંદ કરે છે. આજે આની ચર્ચામાં પસંદગીના ધોરણોમાં આપણે એક વાક્ય મૂક્યું હતું જે તમને ફરી રિપીટ કરીને યાદ દેવડાવું કે આપણે એવું ભણ્યા હતા કે પાશ્ચાત્ય દેશોમાં આ એક પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે કે વોટ ઇઝ નેક્સ્ટ ટુ બી, હવે પછી શું? એટલે કે પાશ્ચાત્ય દેશોની અંદર જરૂરિયાત ઊભી થાય કે તરત જ એનો સંતોષ થઈ જાય અને એને કારણે મનમાં જે અસંતોષ રહે કે હવે પછી શું, હવે પછી શું, અને એને કારણે એ સતત અસંતોષની લાગણી અનુભવે. આ કહેવાનો મૂળભૂત આશય એ છે કે ગ્રાહક હંમેશા વધુને વધુ જરૂરિયાતો, વધુને વધુ ઉપભોગ કરવાનું પસંદ કરે છે, વધુને વધુ એના જીવન ધોરણને ઊંચું લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે, તે વધુને વધુ સંતોષની ઊંચી સપાટી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને એટલા માટે એ આ જે છે એ વધારે ને વધારે ઊંચી સપાટી પર પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરતો હોવાને કારણે એ પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા ઉપર અને બીજી કરતાં ત્રીજી તટસ્થ રેખા ઉપર જવાનું પસંદ કરે છે. આમ તટસ્થ રેખાના લક્ષણોમાં આપણે આટલા લક્ષણોનો અભ્યાસ કર્યો. એક તો તટસ્થ રેખા જમણી બાજુએ નીચે તરફ ઢળતી હોય છે. બીજું લક્ષણ છે એનું તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી જોતાં બહિર્ગોળ હોય છે. ત્રીજું લક્ષણ છે તટસ્થ રેખા ક્યારેય એકબીજાને છેદી શકે નહીં, ક્યારેય એકબીજાને સ્પર્શી શકે નહીં. અને ચોથું લક્ષણ આપણે ભણ્યા કે તટસ્થ રેખા એ પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા ઉપર વધારે સંતોષ મળે છે અને વધારે ને વધારે બીજી, ત્રીજી, ચોથી તટસ્થ રેખા ઉપર જવાનું પસંદ કરે છે. આખા તટસ્થ રેખા વિશ્લેષણમાં આ જે તટસ્થ રેખાના લક્ષણો દર્શાવ્યા છે એ એક સિદ્ધાંતના પરિપાક રૂપે અર્થતંત્રમાં કોઈપણ ગ્રાહક જો આપણે ધારણા કરીએ કે બે ચીજવસ્તુઓની ખરીદી કરવા માટેની પસંદગી દર્શાવે છે તો એ બે ચીજવસ્તુઓની ખરીદીની પસંદગીમાં એનો જે મૂળભૂત કહેવાનો આશય છે એ છે કે
જ્યારે જ્યારે એ મર્યાદિત આવકમાંથી એ બીજી ચીજવસ્તુઓની વધારે પસંદગી કરે છે ત્યારે પહેલી ચીજવસ્તુના એકમો એને છોડવા પડે છે. ગ્રાહકના વર્તનના અભ્યાસમાં ગ્રાહક દૃષ્ટિકોણ વિશ્લેષણમાં પણ સમતુલામાં ક્યારે હોઈ શકે અને તટસ્થ રેખા વિશ્લેષણમાં પણ ગ્રાહક સમતુલામાં ક્યારે હોઈ શકે એ બંને બાબતોનો અભ્યાસ સમાયેલો છે. જે પરિસ્થિતિમાં ફેરફારને અવકાશ ન હોય એને સમતુલાની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. દૃષ્ટિકોણ વિશ્લેષણમાં પણ અમુક ધારણાઓને આધારે ગ્રાહકની સમતુલાનો અભ્યાસ સમાયેલો છે. તટસ્થ રેખા વિશ્લેષણમાં પણ અહીંયા ગ્રાહકની સમતુલાનો અભ્યાસ સમાયેલો છે. પણ એ અભ્યાસની અંદર ગ્રાહક જ્યારે પોતાના જીવનમાં વધારે ને વધારે ભૌતિક ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે, એ વધારે ને વધારે સુખ સગવડો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે, ત્યારે એને જો કોઈ પરિબળ વિક્ષેપ કરતું હોય તો તે એની આવક છે. એ આવકના એક પરિબળને કારણે એ વધારે સારું ઊંચું ભૌતિક જીવન ધોરણ જીવી શકતો નથી અને એ સારું જીવન ધોરણ જીવી શકતો નથી. એને કિંમત રેખા અથવા તો બજેટ રેખા અથવા તો તક રેખા તરીકે ઓળખવામાં આવે છે. ફરીને ફરી રિપીટ કરવાનું મન એટલા માટે થાય છે કે તટસ્થ રેખાનો અર્થ આપણે એવો કર્યો હતો કે સરખો સંતોષ આપતા સંયોજનો એટલે તટસ્થ રેખાના સંયોજનો. એ જ પ્રકારે તક રેખાને બજેટ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે, તક રેખાને કિંમત રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તક રેખાનો અભ્યાસ એટલા માટે સમાયેલો છે કે તક રેખા એ ગ્રાહકની આવકનું દ્રષ્ટિબિંદુ છે, ગ્રાહકની આવક બતાવે છે. તક રેખા એ કિંમત રેખાને પણ તરીકે ઓળખવામાં આવે છે, તક રેખાને બજેટ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ગ્રાહકને પોતાની અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે આવક એ એક મહત્ત્વનું સાધન છે. અને જ્યાં સુધી આવક અમર્યાદિત ન હોય, મર્યાદિત આવક હોય અને એ મર્યાદિત આવકમાંથી એણે ભૌતિક જીવન ધોરણ ઊંચું ને ઊંચું લઈ જવું છે, ત્યારે એ તક રેખાનો અભ્યાસ પણ એટલો જ મહત્ત્વનો બને છે. સમતુલા ગ્રાહકની એ બાબતનો નિર્દેશ કરે છે કે સરખા સંતોષ આપતા સંયોજનોને આધારે જ ગ્રાહક વધારે ને વધારે ઊંચી તટસ્થ રેખા ઉપર જવાનું પસંદ કરે છે. પણ એને જે કોઈ અવરોધનારું પરિબળ હોય તો એ આવક છે અને એ આવકને તક રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે તક રેખા અથવા તો બજેટ રેખા એ ગ્રાહકને વ્યક્તિગત અવેજીનો દર નક્કી કરનાર જે તટસ્થ રેખાઓ છે, એ વ્યક્તિગત અવેજીનો દર નક્કી કરનાર જે તટસ્થ રેખાને અવરોધનારું પરિબળ જે તક રેખા છે, આ એ આવક રેખા છે, કિંમત રેખા છે અથવા તો બજેટ રેખા છે. એ બજેટ રેખાને કારણે એ પૂરતા પ્રમાણમાં વધારે ને વધારે ઊંચી તટસ્થ રેખા ઉપર જઈ શકતો નથી. જેમ તટસ્થ રેખાના અર્થમાં આપણે એવું ભણ્યા હતા, તટસ્થ રેખા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે એના વિશેનો વિચાર કર્યો હતો. શા માટે તટસ્થ રેખાનો અભ્યાસ મહત્ત્વનો બને છે એની પણ વાત કરી હતી, ગુણધર્મોની પણ વાત કરી, લક્ષણોની પણ વાત કરી. અહીંયા આપણે બીજી બાજુ અભ્યાસમાં ગ્રાહકની સમતુલામાં જતાં પહેલાં, તક રેખા ઉપરનો અભ્યાસ કરતાં પહેલાં અહીંયા જ્યારે છેલ્લા લક્ષણનો આપણે અભ્યાસ કરીએ છીએ કે ગ્રાહક પહેલી તટસ્થ રેખા કરતાં બીજી તટસ્થ રેખા ઉપર, બીજી કરતાં ત્રીજી ઉપર, ત્રીજી કરતાં ચોથી ઉપર જવાનું વધારે પસંદ કરે છે. એ જવાનું વધારે પસંદ કરે છે, ઊંચી ને ઊંચી તટસ્થ રેખા પણ એને અવરોધનારું પરિબળ જે છે એ તક રેખા છે, બજેટ રેખા છે, આવક રેખા છે. એને આપણે સમજવા માટેની કોશિશ કરી. એટલે તટસ્થ રેખાના જે લક્ષણો છે એ તટસ્થ રેખાના બધા જ લક્ષણોનો આપણે અભ્યાસ અહીંયા પૂરો કર્યો. બીજી વાત જે છે એની ખાલી આના અનુસંધાને થોડી બેકગ્રાઉન્ડ બાંધવા માગું છું. પછીના અભ્યાસમાં છે સીમાંત અવેજીના દરનો નિયમ અથવા તો ઘટતા જતા સીમાંત અવેજીના દરનો નિયમ.
ઘટતા જતા શબ્દને પછી સમજવાની કોશિશ કરીએ. સીમાંત અવેજીનો દર. સીમાંત શબ્દ બહુ મહત્ત્વનો છે. સીમાંત શબ્દ એટલા માટે મહત્ત્વનો છે કે એ આગળ પણ અભ્યાસમાં તમને ખૂબ મદદરૂપ થશે જો બરાબર સીમાંત શબ્દને સમજ્યા હશો તો. કારણ કે સીમાંત શબ્દની સાથે ઘણા બધા શબ્દોને જોડવામાં આવે છે. દાખલા તરીકે સીમાંત આવક, સીમાંત ખર્ચ, સીમાંત ઉત્પાદન. સીમાંત શબ્દની સાથે તમે બધા જ શબ્દોને મૂકી શકો. સીમાંત આવક, સીમાંત ખર્ચ, સીમાંત ઉત્પાદન, સીમાંત રોજગારી, સીમાંત વેતન, બધા જ શબ્દો એની સાથે સંકળાયેલા છે. એટલે કહેવાનો મૂળભૂત આશય એ છે કે કોઈ એક વધારાના એકમની વાત અહીંયા કરવામાં આવી છે. પછી એ આવકની બાબતમાં હોય, ખર્ચની બાબતમાં હોય, રોજગારીની બાબતમાં હોય, ઉત્પાદનની બાબતમાં હોય, પણ એ સીમાંત શબ્દને ફેરફાર સાથે સંબંધ છે. અને એ સીમાંત શબ્દને ફેરફાર સાથે સંબંધ હોવાને કારણે અહીંયા ફેરફારની બાબતની બહુ ઉપેક્ષા કરવાને બદલે ફેરફારને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. ફેરફારની સપાટીને જાણવાનો પ્રયત્ન કર્યો છે. સંખ્યાત્મક રીતે નહીં, પણ એની સપાટીને આધારે ફેરફારને સમજવાની કોશિશ કરવામાં આવી છે. સીમાંતનો આ અર્થ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એ સીમાંત શબ્દની સાથે ઘણા બધા શબ્દો સંકળાયેલા છે. સીમાંત વેતન, સીમાંત રોજગારી, સીમાંત આવક, સીમાંત ઉત્પાદન, સીમાંત ખર્ચ. અને એને કારણે આપણે જ્યારે ઘટતા જતા સીમાંત અવેજીના દરનો નિયમ ભણીએ છીએ ત્યારે અવેજી છે એ બે ચીજ વસ્તુઓ વચ્ચેની છે. અવેજી છે એ ગ્રાહકને ખરીદવામાં આવતી બે ચીજવસ્તુઓ વચ્ચેની અવેજીનો દર છે. એ બે ચીજવસ્તુઓની અવેજીનો દર કઈ રીતે અસ્તિત્વમાં આવે છે